કેમ મામા હારું છે ને? આજ નથી ગયા કે ગીત ગાવા? ના હો બેટા, હમણાં તો મારે રજા છે, આરામ ઉપર છો. હમણાં ક્યાંય ગીત ગાવા નથી જવાનું. તે હારું મામા, મેં પુત્રીને કીધું હાલ મામાને ઘરે આટો મારી આવી. મામા હમણાં ઘરે જ હશે. તે હારું કર્યું બેટા આવ્યાથી. હાલે હવે તારે સ્કૂલે નથી આવવાનું? આજે તારે ભણવા આવવાનું નથી? કેમ સોડા, સ્કૂલ ચાલુ છે? આજે નિશાળ ચાલુ છે? અમારે તો આવડો ના પાડતો તો કે રજા છે. અરે ના રે ના મામા, રજા કાઈ નથી, જવાનું છે. જો હું તો જાઉં છું. અરે ઊભી નતા ભણવા ઉપર કેમ નથી જાતો ભણવા? ખોટીના પેટના રજા રાખીને બેઠો છો, રમકડા રમશો થી. ઊભો થા, નિશાળ ભેગી નો થા. હાલ. ના પપ્પા, આજે નથી જવાનો હું. આજે મેં રજા રાખી છે. કાલનો દીકરો થાતો ઊભી નો થાની, નકા આગળી એક ખાહડા ભેગી નો પાડી દે. નિશાળ ભેગી નો થાની નવરીના રજા રાખીને બેઠો સોતી. પપ્પા એક દી રજા રાખવા દો ને બેન ને, ઈ આવ્યા છે તો એક દી રજા રાખવી છે. કાલ વયો જાય નિશાળે. હવે હાલવા માંડ, નકા આગળી મારવા માંડી તને. દફતર લઈ લે. રજા રાખવાનો દીકરો થાતો. ને મફત નત ભણાવતા, તાર બાપા નત ખાતા. રૂપિયા ભરવા પડે છે. વેતી નો થા, ને આગળી ભાંગી નાખી મારી મારીને. પપ્પા હું જો કાલે રજા જ રાખી, આજ નથી ભણવા જાય. કાલ લઈ જાવ. કાલ હું રજા જ રાખવાનો છું. એ રજા રાખવાનો દીકરો થાતો, વેતી નો થાની. રજા રાખ તો ભાંગી નાખું મારી મારીને. રજા રાખવી, રજા રાખવી. અહીંયા હોય તી રજા રાખીને જ ઘરે બેઠો હોય. કામે સડી જા, ભણવું ન હોય તો. ભલે હું આજ તો દી જવાનો તો બાય. મામા શીખુડો ભણવામાં બહુ ઠોઠ લાગે છે. આરહુડો લાગે છે ભણવાનો. જોને કેટલા ખીજાણા તોય કે રજા રાખવી, રજા રાખવી. ભણવા નથી જાવું ગમતું લાગતું. તઈ ભણવાનો બહુ શોર છે. પરાણે મૂકવા જાવો પડે, મારતા મારતા. ક્યારેક તો મારે ઘરેથી ઢાળતા ઢાળતા લઈ જાવ તોય પાછો વઈ આવે. એવો તો છે વાયડીન પેટનો. એ મામા હું કામ ભણાવો છો? કામે સડાવી ગયો ની? તે શું કરું બટા, હું તો આગળી કામે સડાવી દઉં. પણ આ શું કરું, અત્યારે જમાનો એવો છે ને, તે ભણાયા વગર હાલે એમ નથી. છોકરાઓને 12 ધોરણ સુધી તો ભણાવવા જોઈએ. એટલે આને ભણાવવો છે. 12 ધોરણ સુધી ભણી લે ને પછી કામે સડાવી દેવો. ये बड़ी अच्छी बात कही आप. હું થાકી ગયો હાવ. રોજ એટલે રોજ ની બરેતરા. ભણવા જા જા જા. જીભના ગોટા વળી જાય ભણવા મોકલીને આપણે. તઈ તો તે માન ભણવા જાય એટલું લોહી પીવે છે. હાસી વાત છે મામા. બેહો ઘડીક વાર. મામી નથી ક્યાં ગયા છે? અરે બટા, તાર મામી હોય તો માર કાઈ ઉપાદી ન હોય. ઈ ગુડાણી છે જોને અત્યારે ટાણે. એન ભાઈ છોકરાને જોવા જવાનું હતું તો ઈ ન્યા ગુડાણી. અત્યારે મારે આ બધી હોળીઓ કરવાની. હા બેટા, પિયરે જાય એટલે તને ખબર છે 5-6 દિવસનું હાસું. 5-6 દિવસ સુધી આવશે નહીં, રોકાહે આવે. બટા રોકાય એનો વાંધો નહીં, પણ એને ઈ જીરી સમજવું જોઈએ ને કે અમને બાપ દીકરાને કોણ રોટલા ટીસી દેહે, અમને કોણ ખાવા દેહે. આ તો તમે આવ્યા તે હારું, હાલો આજ તમે રાંધી નાખશો બટા. પછી કાલે કોણ અમને રોટલા ટીસીને દેહે. સમજીને ને વઈ આવવું જોઈએ. 4-5 દી રોકાવાની દીકરી થાય તો અહીંયા કોણ રોટલા ઘડીને દે અમને. ઈ તમારી સાચી વાત મામા. તું એમ કર, થોડુંક રાંધી નાખ. તા હું પુત્ર જમાઈ ઘડીક વાર અહીં બેઠા છે. ઓલોય નિશાળે ગયો તો આગળી આવતો રહે. 12 વાગશે તા. તું રાંધી નાખ જા બટા. તો બોલો ભૂતળા જમાઈ, કેમ હાલે તમારે ધંધા પાણી? બસ હાયલા કરે હો મામા. દયા છે ઉપર વાળાની. બસ તો હારું. તમારે હારું તો અમારે હારું. તમાર ધંધા પાણી હાયલા કરે ને તે બસ. મામા આજે રજા હતી ને તો કીધું હાલો આટો મારી આવી. પછી કાલથી તો પાછું ધંધે સડી જવાનું હોય, કામે રોજ વઈ જવાનું હોય ટિફિન લઈને. પછી કઈ ટાઈમ ન મળે મને.
આજ રજા હતી તો કીધું મામાને ઘરે આટો મારી આવી. સારું કર્યું બટા, ક્યારેક આવતા રહેવું આમ. મામા એકાદા બે ગીત ગાવ ને હારા. આતે હારું લે, તું કેતો થી ગાવ એકાદું ગીત. હા જીવણજી હો જીવણજી, નહીં રે જવા દઉં યા જવનમાં, રાતલડી રોકું રે જીવણજી, નહીં રે જવા દઉં યા જવનમાં, રાતલડી રોકું રે. તમાર ગીત સાંભળવાની બહુ મજા આવે. સાંભળો ને, તમે સાંભળતા હોય તો મન ગાવાની મજા જ આવે. લ્યો બીજું ગીત ગાવ. હે નંદના લાલા ને મોરલી વાળા ને, નંદના લાલા ને મોરલી વાળા ને, પ્રેમે ભક્તોએ બાંધી લીધા, નંદલાલા ને પ્રેમે ભક્તોએ બાંધી લીધા, નંદલાલા ને. મજા આવી હો મામા, બહુ મસ્ત ગીત ગાવશો તમે. એ મામા હાલો જમવાનું થઈ ગયું છે, જમી લ્યો. પછી બેસીશું આપણે બધાય નિરાંતે. હાલો પુત્રા જમાઈ જા, અમાર દીકરીએ રાંધી નાખ્યું છે, જમી લઈ પછી આપણે બધાય નિરાંતે બેહીને ગીત ગાવું. મજા આવશે હાલો. એલી તે આટલી વારમાં બધું રાંધી નાખ્યું? શું બનાવ્યું જમવાનું? રીંગણા બટાકાનું શાક બનાવ્યું છે ને બાજરાના રોટલા બનાવ્યા. હા તો હારું બટા, હાલો જમી લઈ પછી બેસીશું બધાય.